કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. ને તમે પણ ચોક્કસ મજામાં છો. અને બાય ધ વે, મજામાં હોવું એટલે કે સારી મનની એક સ્થિતિ અ, સમત્વમાં રાખવી એ તો આપણી ચોઈસ છે. ઘટનાઓ ભલે ને ગમે તે ઘટતી હોય છતાં એક મનને સમત્વમાં રાખવું, ભલે ને થોડી વાર અસર થાય એનો કઈ વાંધો નહીં, પણ જે લાંબો ટાઈમ સુધી એક એમાં બેસી રહેવું નિરાશામાં, એના કરતા પાછું બાઉન્સ બેક થઈને ઊભું થઈ જવું એ ક્ષમતાની નિશાની છે આપણી. તો કઈ થયું હોય અને અસર થાય, કઈ વાંધો નહીં, પાછું આપણી પરિસ્થિતિ, આપણી જે નોર્મલ માનસિક સ્થિતિ છે એને પાછી રીગેઇન કરી લેવાની, એને પાછી મેળવી લેવાની કોઈ પણ રીતે, એ ક્ષમતા છે. અને બહુ સરસ સરસ એક લાઈફમાં ડેવલપ કરવાનું એક સ્કિલ છે. કૃષ્ણ પણ વાત કરે છે અર્જુનમાં, સમત્વમ યોગો ઉચ્યતે અર્જુન. તો એ સમત્વમ જિંદગીમાં આ રીતે પણ સમત્વમ ઘણી રીતે બહુ જ બધી જગ્યાએ, મતલબ જિંદગીના દરેક પરિસ્થિતિઓમાં સમત્વમની જરૂર પડે છે. એમ આ રીતે આપણા દ્રષ્ટિકોણ, મુખ્ય તો વાત છે ને આપણા અભિગમની છે કે જિંદગી પ્રત્યે અભિગમ કેવો છે. અને એ માન્યતાની જે આપણે વિષય આપણે લીધેલો, એ પણ એને લીધે જ જોડાયેલો છે, કારણ કે આપણી માન્યતાઓ એ આપણો અભિગમ બનાવે છે. લગભગ એ જ આપણો અભિગમ ક્રિએટ કરે છે. આખો એટીટ્યુડ, આપણો દ્રષ્ટિકોણ, ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. તો એવી મનમાં માન્યતા સેટ થઈ ગઈ હોય, મને એવી મનમાં માન્યતા હતી વર્ષો પહેલા કે હું બહુ અનલકી એમ. પછી હવે શું થાય, હવે આ બધી માન્યતાઓ આમ તો સબકોન્શિયસ માઇન્ડમાં તમારે રહેલી હોય, પણ મનમાં પાછળ બેકગ્રાઉન્ડમાં ગયા કરે. એ પણ બહુ સુંદર વસ્તુ છે કે કેવી રીતે સબકોન્શિયસ માઇન્ડને આખું સાયન્ટિફિક છે બધું. એ ચોક્કસ આવતા વિડીયોમાં હું કવર કરવાની છું, અને બહુ સરસ રીતે, બહુ જ સરળ રીતે સમજાય એવી એ વાતો છે. તો એ માન્યતા જે હું અનલકી છું એવું જે ઘૂસી ગયેલું મગજમાં, પછી કાંઈ પણ ઇન્સિડન્ટ થાય ને એમાંથી ખરાબ વસ્તુ છે ને તે જ દેખાય. કારણ કે દ્રષ્ટિકોણ થઈ ગયો ને એકવાર, એ મનમાં બેસી ગયું, મનમાં ભરાઈ ગયું, મારા તો કર્મમાં જ આવા છે, મારા તો નસીબ જ આવા છે, એ બધું જો વાતો મનમાં ભરાઈ જાય ને, પછી જે ઘટના થાય ને એમાં એનો જે વર્સ્ટ પાર્ટ હોય ને, જે ખરાબમાં ખરાબ વસ્તુ, એ જ પકડે મગજમાં, એવું થઈ જાય. બધાનો, આપણા બધાનો અનુભવ હોય, બરાબર. એટલે પછી શું થાય કે આ બધું શીખ્યા, ને જ્યારથી થોડાક વર્ષો પહેલા હું આ બધી વસ્તુઓ શીખના આજે આખું ક્ષેત્ર છે એમાં પ્રવેશ થયો, અને પછી જયારે જાણ્યું ત્યારે ખબર પડી કે આપણે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ એમ. કે આપણે એક બધું આ બધી ભરડામાં, અમુક ચોક્કસ નેગેટિવ માન્યતાઓના ભરડામાં આપણે આપણી જાતને નુકસાન કરી રહ્યા છીએ. કારણ કે પછી આપણું માઇન્ડસેટ એવું થઈ જાય, આપણી દ્રષ્ટિ એવી થઈ જાય કે તમને નેગેટિવ જ વાતો દેખાય, બરાબર. એટલે એની જગ્યાએ હમણાં ટેમ્પરરી રિપ્લેસ કરે કે હું કેટલી લકી છું. તો જોવા જઈએ તો એને સપોર્ટ કરતી વસ્તુઓ તમને બહુ જ બધી દેખાય. જયારે એ લખવાનું ચાલુ કર્યું, લખ્યું, હા, લખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો શરૂઆતમાં લખતા ને તો લખીને આપણે જોઈએ, અને નહીતર વિચારવું પણ, બેઠા બેઠા શાંતિથી વિચારીએ કે ભાઈ જીવનમાં બધી જ ઘટનાઓ ખરાબ જ ઘટી છે, સારી કોઈ જ ઘટના નથી ઘટી. હવે એવું તો સંભવ જ નથી, બરોબર. કોઈ સારી ઘટનાઓ જ ના ઘટે એવું તો સંભવ જ નથી. તમે સવારના ઉઠો છો, એટલા બધા માણસો છે કે જેને બીજો દિવસ નથી જોયો. આ સવારના ઉઠ્યા, આંખ ખોલી તમે, એ જ સૌથી મોટી વસ્તુ છે, બરોબર. એટલે શ્વાસ તમારો ચાલે છે, હૃદય ચાલે છે. કેટલા લોકો છે તો નાની નાની ઉંમરના લોકોને પ્રોબ્લેમ થાય છે. તમે હેમખેમ છો એ બહુ મોટી વસ્તુ છે. તમે ચાલી શકો છો, લોકો ચાલી નથી શકતા. તમે કામ કરી શકો છો, તબિયત તમારી સારી છે, બરોબર. તમારી પાસે રહેવા માટે છત છે, જેવી પણ હોય, પોતાનું હોય, ભાડું હોય, જેવું પણ તમારી પાસે ઘર છે, નથી હોતું લોકો પાસે. આપણે જોઈએ સ્લમ એરિયામાં બધામાંથી પસાર થતા, છતાં એ લોકો ઝૂંપડપટ્ટી, આપણે ફૂટપાથ પરથી પસાર થતા જોઈએ, અને તોય જોઈએ કે એ લોકો ખુશ છે. હું તો જો ફૂટપાથ પર પસાર જતી હોઉં તો પેલા બધા મામા જેને કહેવાય ને, મજૂર જે હોય, એ લોકો હોય બધા, પણ મસ્ત પોતાની મોજમાં બધા ફરતા હોય, કે મોબાઈલ લઈને જોતા હોય ને કરતા હોય, ને મચ્છરદાની વસ્તુ કરીને સેટ કરીને સૂતા હોય. એટલે એ લોકોની બી મોજ છે પોતાની, એ પરિસ્થિતિમાં બી જો એ મોજમાં રહી શકતા હોય, તો આપણે તો પછી આ પરિસ્થિતિમાં કમ્પ્લેન કેવી રીતે કરવાની? મતલબ એ કેટલું વ્યાજબી છે, હાઉ ફેર ઇટ ઇઝ. તો પછી એ બધી વસ્તુઓ જયારે આપણે ગણીએ, આપણા બ્લેસિંગ જયારે ગણીએ,
હવે હું તમને એક વાત કરું કે જયારે એબ્રોડ જરા બધાને ખબર હશે કે બહાર જઈએ ત્યારે કેટલી ઠંડક હોય. હવે જે તડકાને આપણે અહીંયા ગાળો આપીએ ને એના માટે આપણે ત્યાં તરસી જઈએ કે તડકો નીકળે બાપરે, ગાંડાથી જે સુરત નથી જોયો, તડકો નથી જોયો, ત્યારે આપણને વેલ્યુ થાય કે ઓ બાપરે અહીંયા તો આ તડકો કરીને જે આપણે કકડાટ કરતા હોઈએ એ જ તડકા માટે ત્યાં આપણને એમ થાય કે ઓ ભગવાન તડકો દેખાડ અત્યારે, અને અહીંયા આવીએ હા જ થાય બાપરે તડકો તો જોયો. નો ડાઉટ એટલે બહુ ડિગ્રી હોય તો આપણને તકલીફ થાય, પણ કહેવાની વસ્તુ છે કે સાવ સામાન્ય વસ્તુ જેને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લીધી હોય, સાવ જ શાકભાજી મળતા હોય ત્યાંનો સ્વાદ ખાધા પછી આપણને આપણે શાકભાજી યાદ આવે. આમ જતા જતા આપણે લોંગ ડ્રાઈવ પર જતા હોય ને ક્યાંક ભજીયા મળે ને ચા મળે ને આપણે કેટલી નાની વસ્તુઓ છે પછી ત્યાં એવી યાદ આવે આપણને કે એ બધું નહીં મળે આપણને ત્યાંનું. અને ઓફકોર્સ ત્યાં હોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ ત્યાં તો કેટલી બધી પોઝિટિવ વસ્તુઓ છે, આટલું બધું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ બધું તો ત્યાં હો જો તમે હો તો તમારે ત્યાંનું જોવું પડે કે અહીંયા કેટલી સરસ શાંતિ છે. કઈ વાંધો નહીં, ઘરેથી નાસ્તો લઈને જજો. જે પરિસ્થિતિમાં હોઈએ એની કયું પોઝિટિવ એસ્પેક્ટ છે, એનું કયું પાસું પોઝિટિવ છે એ જોવું બહુ મહત્વનું છે. મેઇન વસ્તુ એ છે કે નહીં તો છે ને આપણી જિંદગીમાં હંમેશા આપણે કમ્પ્લેન ને એમાંથી ઊંચા નહીં આવીએ જિંદગી વિશે. તો એના કરતા બેસ્ટ વસ્તુ એ છે કે જે આપણની પરિસ્થિતિ છે એમાંથી સારામાં સારું શું આપણે શોધી શકીએ છીએ. તો એ આપણા પોતાના માટે, બીજાને તો છોડો વાત, આપણા પોતાના માટે બહુ જ એટલે બહુ જરૂરી વસ્તુ છે. જેનાથી આપણને જે પેલું જે બહુ લો ફીલ થતું હોય, ડાઉન ફીલ થતું હોય, કમ્પ્લેન્સ બધી હોય એ બધી ઓછી થઈ જાય ધીરે ધીરે. એટલે જોવાનું એ વસ્તુ છે કે પછી ધીરે ધીરે મેં ચાલુ કર્યું મારી જાતને કે પોઝિટિવ વસ્તુ જોવાનું. પછી મને ખબર પડી કે પછી આ બધી ઘટનાઓ જોજો તમે કે જે અમુક વસ્તુઓ જે ખરાબ છે એ ના ઘટી હોત તો આપણે અત્યારે જીવનમાં જ્યાં છીએ ત્યાં ના હોત. સેમ વસ્તુ અત્યારે હું આ બધું જે શીખીને કરી પછી મને એટલો આનંદ થયો માનવ સ્વભાવ વિશે, સેલ્ફ ડેવલપમેન્ટ કેવી રીતે થતું હોય અને જાતમાં બદલાવ કેવી રીતે લાવાય. પછી મને એટલો બધો આનંદ થયો કે આ નોલેજ એટલું બધું પ્રિશિયસ છે કે હું જો કન્વેન્શનલ વેમાં મને બધું જે મળી ગયું હોત ને કરી ગયું હોત તો આ વસ્તુ મને ના મળી હોત. એ બહુ હા ટાઈમ બહુ લાગે તમને એ વસ્તુ રિયલાઇઝ થતા કરતા, પણ થોડુંક આપણે ભરોસો રાખીએ, થોડુંક આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરીએ કે આત્મચિંતન કરીએ ત્યારે આપણને એ વસ્તુ સમજાય, એની એની સચ્ચાઈ સમજાય, વ્યક્તિની એ ઉક્તિની સચ્ચાઈ સમજાય કે ખરેખર એવું છે કે તમે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ એ ઘણી બધી વાર છુપાયેલું હોય છે અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે એ રીતે જોઈને બહાર નીકળી શકાય છે, એ શક્ય છે. હા એ થોડું સેલ્ફ વર્ક માંગી લે છે, આપણી જાત ઉપર થોડું વર્ક કરવું પડે આપણે એના માટે, થોડુંક આપણે એફર્ટ્સ કરવા પડે એના માટે કે આપણી પોઝિટિવ પરિસ્થિતિને મેન્ટેન કરવા માટે કે દરેક વસ્તુમાંથી સારું જોવું, દરેક વ્યક્તિમાંથી સારું જોવું. હા એનો મતલબ એવો નથી કે આપણે પછી આપણી જાતને આપણે મૂર્ખ નથી સાબિત કરવાની કે ફેક્ચ્યુઅલ જે વસ્તુ હોય એને ઓમિટ નથી કરવાની કે જે ફેક્ટ્સ બધા હોય, જે સચ્ચાઈઓ હોય કે ભાઈ કોઈ માણસ છે તો ખરેખર બહુ એવું હોય કે જે તમારો લાભ જ લેતો હોય, હવે એનામાંથી પછી સારું જોવાની જરૂર નથી. ત્યાં આગળ પછી આપણે ફૂલ સ્ટોપ મૂકી દેવું, એક બાઉન્ડ્રી દોરવાની એ પણ બહુ જરૂરી છે. બાઉન્ડ્રી જિંદગીમાં હોવી એ પણ બહુ જરૂરી છે. આ બધા જ કહેવાય કે અલગ અલગ ટોપિક છે બધા છે, એના પર બહુ વિસ્તારથી ચર્ચા કરી શકાય. એટલે ચોક્કસ બીજામાં આ સબ્જેક્ટ પણ હું લઈશ, પણ કહેવાનો મતલબ છે કે એક અવેરનેસ સાથે આપણે એ જે પોઝિટિવિટી છે એ અવેરનેસ સાથે અપનાવવાની છે કે આમ પેલું આંખ બંધ કરીને નહીં, કંઈ પણ નહીં, હેડ એન્ડ હાર્ટ બોથ આર ટુગેધર, એવી રીતે મસ્તિષ્ક અને હૃદય બંનેનું સાથ લઈને કરવાનું છે એ વસ્તુ કે ભાઈ હા સામેવાળાનું પોઝિટિવ જોવાનું ચોક્કસ, પણ પાછું એ આપણને નુકસાન કરતું હોય તો એને રોકવાનું પણ છે ત્યાં આગળ. જેમ આપણે છે ને હંમેશા બીજાઓમાં આપણે નાનપણથી ખાસ કરીને સ્ત્રીઓને બીજા વિશે કરવાનું ને બીજાઓની સેવા કરવાની એ બધું બહુ શીખવાડવા આવે. અમારી જનરેશનમાં ખાસ કરીને નવી જનરેશનમાં આ વસ્તુ બહુ ઓછી થઈ ગઈ, પણ એવું કહેવાય કે બીજા બહુ જ બધું કે બીજાઓમાં ભગવાન જો, એમાં પાછા આદર્શો બધા જો તમે વાંચ્યા હોય તો ગયા કામથી તમે કે બીજામાં ભગવાન જો અને એમાં પાછા તમે સ્ત્રી હો તો પછી બધાની સેવા કરો, પછી બીજામાં ભગવાન જોયા કરો, સેવા કરો, પછી તમે તમારી જાતને ખોઈ નાખો. ઘણી વાર એવું થાય કે તમે તદ્દન તમારું એક્ઝિસ્ટન્સ શું છે, તમારા વ્યક્તિત્વ શું છે, ઘણી ખરું કરીને મોટા ભાગની સ્ત્રીઓ જે આ જનરેશનમાં છે, થોડીક આ પાછળની જનરેશન, થોડીક આગળની જનરેશન, એમાં અમુક જે પેઢી જે છે
એ બધા જાણે છે ને પોતાની જાત ખોઈ નાખે. તમે પૂછો કોઈ સ્ત્રીને તો ઘરમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ હોય ને કે શોખ શું છે, તો બિચારીને ખબર યાદ જ ના આવે શોખ શું હતા. કારણ કે બધું જાત બધી એટલી બધી ઘસી નાખી કરી નાખી, હવે પોતાનું શું છે એ કઈ યાદ જ નથી રહ્યું બિલકુલ. પછી એક ટાઈમ આવે કે જયારે બચ્ચાઓને પાંખો આવે ને ઉડી જાય પક્ષીઓની જેમ, બરોબર, એ પોતાની જિંદગી માટે, ત્યારે સ્ત્રી એકદમ ખાલી થઈ જાય કે પેલું જિંદગી ઘસી નાખી અને હવે શું કરવાનું, માળો તો ખાલી થઈ ગયો, હવે શું કરવાનું, પતિ એની કામમાં બિઝી છે, હવે મારે કોની માટે, બધાને માટે જે ઘર ભરેલું હતું ને બધા માટે, તો પેલી સ્ત્રી છે બિચારી એકદમ શૂન્ય મનસ્ક થઈ જાય કે શું કરવાનું, જિંદગી કેવી રીતે જીવવાની. તો ત્યારે આપણને એટલે પહેલેથી જ થોડી થોડી છે ને વ્યવસ્થા એની કરતા જવાની હંમેશા, કે પોતાનાપણું થોડું જાળવી રાખવાનું, તદ્દન જે ભૂલી ગયા હોઈએ આપણે પોતાનાપણું એ થોડુંક થોડુંક જાળવી રાખવાનું, કે શું આપણા શોખો છે, શું ગમે છે આપણને, શેમાં આપણને મજા આવે છે, એ બધું જ થોડું થોડું કરતા રહેવાનું. જરાક નો ડાઉટ ફેમિલી મેમ્બરને બધાને ટાઈમ આપવાનો, પણ પોતાની જાતને પણ ટાઈમ આપવાનો. જેમ આપણે હંમેશા શીખતા હોય છે કે બધામાં ભગવાન છે, એવું બધું સેવા કરવી જોઈએ, એ બધું શીખવાડવામાં આવ્યું છે સ્ત્રીને. એની સાથે સાથે એ પણ જોવાનું કે આપણામાં પણ ભગવાન છે. ભગવાન જો સામેવાળામાં છે તો આપણામાં પણ ભગવાન એટલો જ છે. અને આમાં કઈ એવી કોઈ હું ખોટી વાત નથી કહેતી, આપણા વેદાંતનું સૂત્ર જ છે કે અહમ બ્રહ્માસ્મિ, એ આપણા વેદાંતમાં સૂત્ર છે વેદાંતનું, એટલે કે હું બ્રહ્મ છું. અને એ લાસ્ટ સ્ટેજમાં સાધકે એને જ આત્મસાત કરવાનું એમ, કે બધામાં બ્રહ્મ છે. તત્વમસી, તત્વમસી એટલે તું તે છે, એટલે તારામાં બ્રહ્મ છે, અને હું પણ એ જ છું, અહમ બ્રહ્માસ્મિ. એટલે બિલકુલ એ સમાન ભાવે કે હા ભાઈ હું સેવા કરું છું, પણ હું મારી જાતને નિગ્લેક્ટ નહીં કરું, એટલે જે ડ્યુટી છે એ કરું છું, કહેવાનો મતલબ છે, પણ નિગ્લેક્ટ આપણી જાતને એટલા બધા ના કરે તો આપણે આપણામાં રહેલા જે ભગવાન છે એનો અપરાધ કરીએ છીએ. બિલકુલ, કારણ કે એને આપણે દુઃખી કરીએ છીએ, એટલે કોઈને પણ દુઃખી નથી કરવાનું. આપણે સામેવાળાને દુઃખી નથી કરવા માંગતા, ન આપણી જાતને દુઃખી કરવા માંગીએ છીએ. એમાં બે માંથી જે પણ ભગવાન થાય એટલે સમકક્ષ થઈ ગયા, એટલે ન આપણે કોઈ એ કરવા માંગીએ છીએ સામેવાળા, સાથે સાથે સામેવાળાને પણ આપણો લાભ નહીં લેવા દેવાનો. આપણે નમીને રહીએ એનો મતલબ એવું નથી કે કોઈ આપણો લાભ લઈ જાય. બિલકુલ આપણે એ બધું શીખવાનું છે, આપણને તો એ બધું તો ભરી ભરીને શીખવાડ્યું છે કે આ છોડી દેવું ને નમીને રહેવું ને લેટ ગો કરવું ને, એ તો બધું આપણા કુટી કુટીને ભરેલું હોય આપણા, કહેવાય ને કે ભારતીય સ્ત્રીઓના મગજમાં બધું. પણ એ બધું બહુ સારી વસ્તુ છે, પણ એનો મતલબ પોતાની જાતને નિગ્લેક્ટ કરવાનો એ આપણને કોઈ સમજાવતું નથી કે જાતને નિગ્લેક્ટ કરીને ના કરશું. નો ડાઉટ ફેમિલી ને એ બધા માટે જરૂરી છે કે સ્ત્રી ભોગ આપે જ છે ને કરતી જ રહે છે, પણ સાથે સાથે જો સ્ત્રી એકદમ ખોવાઈ જશે એ બધી વસ્તુઓમાં, પોતાનાપણું જો એનું ખોવાઈ જશે તો એ પછી તકલીફ વાળું થઈ જશે, ને નવી પેઢીને પણ શું વાર્તામાં આપશે. આજે એની દીકરીને પણ શીખવાડશે તો એની દીકરીને પણ એને શીખવાડવું પડશે કે પોતાનું સ્વપણું કેવી રીતે જાળવી રાખવું, અને સાથે સાથે બીજાનું પણ કરવું. એક બેલેન્સ હોવું બહુ જરૂરી છે, એક સમત્વમ, એક સમાનતા હોવી બધે જ બહુ જરૂરી છે. સમત્વમ યોગ ઉચ્ચતે, એટલે સમત્વમ એક યોગ છે, એ બહુ જરૂરી છે. બેલેન્સ એ ડેવલપ કરવું બહુ જરૂરી છે. આ બધા વિષયો છે ને, તો એક 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 એટલો બધો વિસ્તાર માંગેલા એવા વિષયો છે કે દરેક ઉપર એક વિડીયો બની શકે. તો અત્યારે હું જે આ વાત કરું છું કે એ પછી મારી માન્યતા જે હતી, મેં આપણે વિષયાંતર બહુ સહેલાઈથી થઈ જાય એમાં જઈએ એટલે, તો મારી જે આ માન્યતા હતી એમાંથી ધીરે ધીરે પછી હું મુક્ત થઈ કે ના, હું લકી છું, મને ઘણું બધું મળેલું પણ છે, એટલે બધાની લાઈફમાં મળેલું હોય, પણ શું થાય આપણી દ્રષ્ટિ ખાલી નેગેટિવ તરફ હોય. જ્યારે આપણી દ્રષ્ટિ નેગેટિવ માંથી પોઝિટિવ તરફ ફેરવીએ ને, ત્યારે પછી આપણને ભાન થાય કે નહીં, ખરેખર ઘણું મળેલું છે. અને પછી શું થાય કે ક્ષમતા એકથી એક જોવાય કે આ નેગેટિવ છે, પણ એમાંથી આપણે હાઉ કેન વી મેક બેસ્ટ આઉટ ઓફ ધેટ સિચ્યુએશન, એનું શ્રેષ્ઠ પરિણામ આપણે કેવી રીતે લઈ શકીએ. જે છે એ વસ્તુ સ્વીકારવાની છે કે જે આ વસ્તુ છે તે ચેન્જ નથી થવાની, તો એ જે ચેન્જ નથી થવાની એનાથી હવે આપણે સારામાં સારું પરિણામ કેવી રીતે આપણે લાવી શકીએ એ આપણે આગળ વિચારવાનું છે, અને એને માટે એના પર કામ કરવાનું છે. તો એ ચોક્કસ થઈ શકે. અને એક છે ને, આપણે આપણું સામર્થ્ય ભૂલી જઈએ છીએ ઘણી વાર. અગેન આ પાછો એક બહુ વિસ્તારપૂર્વક ચર્ચી શકાય એવો ટોપિક છે કે ઘણી વાર આપણે સ્ત્રીઓને પછી બીજાનું કરતા કરતા છે ને પોતાની જાત ભૂલી જાય, એ પ્રમાણે પછી ભૂલી જ જાય કે આપણી પાસે પણ બહુ શક્તિ રહેલી છે. જો આપણે બધાને આખા ઘરને નર્ચર કરી શકતા હોઈએ, ઘરને જો પોષણ આપી શકતા હોઈએ,
તો પોતાની જાતને કેમ નહીં, ચોક્કસ આપી શકાય. બસ ખાલી એ જે પેલું ફોકસ છે એ થોડુંક આમ શિફ્ટ કરવાનું છે, તો આપણે આપણી જાતને પણ નર્ચર કરી શકીએ, બિલકુલ કરી શકીએ. અને એ ગમે તે ઉંમરે ચાલશે. લાઈફ બિગિન્સ વેન યુ ડિસાઇડ, નોટ એટ 40, નોટ એટ 30, but when you decide. જ્યારે આપણે નક્કી કરીએ ત્યારે આપણી જિંદગી શરૂ થાય છે. એટલે એના માટે કોઈ સીમા જ નથી કે તમે સોના હો તો પણ ચાલે. એક નવું શીખવા માટે, સારું શીખવા માટે કોઈ જ બાદ નથી ઉંમરનો. સાચી વાત છે કે નહીં? તો કહેવાનો મતલબ છે કે માન્યતાઓને તપાસવી જરૂરી છે, કારણ કે માન્યતા એ દ્રષ્ટિકોણનું નિર્માણ કરે છે. દ્રષ્ટિકોણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે? નેગેટિવ દ્રષ્ટિકોણ છે, પોઝિટિવ દ્રષ્ટિકોણ છે, એ બધા આવા જ હોય ને, મારી સાથે આવું જ થાય ને, એ બધું જો મનમાં ભરી રાખ્યું હોય તો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ નકારાત્મક થઈ જશે અને એ જીવન જીવવામાં મજા નહીં આવે પછી. તો જરૂરી છે સકારાત્મકતા, એટલે આપણને જે સારું લગાડે એવું. બહુ એક એનાલિટિકલી એને જે સમીક્ષા કરવાની પરિસ્થિતિઓની, કે ખરેખર શું છે, અને પછી એમાં જે આપણા સૌથી ફાયદા માટે જે વસ્તુ, આમાંથી આપણને સૌથી ફાયદાકારક શું છે, અને પછી આગળ વધવાનું પોઝિટિવ એટીટ્યુડ સાથે. કારણ કે નેગેટિવ એટીટ્યુડ સાથે જિંદગી નથી જીવાતી. નેગેટિવ ઘટનાઓ બને છે, પણ એમાંથી પછી ઉભા થઈ જવું. લાઈક નેગેટિવ ઘટનાઓ કેવી છે કે આપણે ચાલતા ચાલતા પડી ગયા. હવે ગમે તેટલી વાર પડી જઈએ, આપણો ઉદ્દેશ તો ઉભા જ થવાનો હોય, બરોબર છે? નાનું છોકરું ચાલતા શીખતું હોય તો કેટલી વાર પડતું હોય છે કે નહીં? પણ એ પડીને પાછું ઊભું થઈ જાય. હવે એમાં એના કોઈ નિયમો નથી કે તમે આટલી વાર પડ્યા તો તમે ફેલ થઈ ગયા, તમારે આટલી વારમાં તો શીખી જ જવું જોઈએ. એવા કોઈ નિયમો નથી જિંદગીમાં. આપણી જિંદગીમાં આપણા જ નિયમો, બિલકુલ. તો જેટલી વાર તમે પડી ગયા એનું કોઈ છે જ નહીં કે તમે કેટલી વાર પડ્યા અને કેટલી વાર ફેલ થાય, કશું જ નથી. આપણો ઉદ્દેશ તો ચાલવાનો જ હોવો જોઈએ, ઊભા થવાનો જ હોવો જોઈએ. ભલે ને ગમે તેટલી વાર પડીએ, એમ ભલે ગમે તેટલા નેગેટિવ ઇન્સિડન્ટ થાય, ભલે ગમે તેટલી નેગેટિવ ઇફેક્ટ આપણને થાય, પણ આપણો જે ઉદ્દેશ છે એમાંથી બહાર નીકળવાનો. કેમ કે પોઝિટિવ ને નેગેટિવ સતત ઘટતું રહેવાનું છે, પણ આપણે જે પેલી ક્ષમતા જે રાખવાની છે, એ ક્ષમતા એ રીતે કે નેગેટિવમાં બહુ નેગેટિવ આપણી મનોસ્થિતિને બહુ નકારાત્મક નથી બનવા દેવાની. પોઝિટિવમાં એવી પણ સકારાત્મક નથી બનવાની કે આપણે ઉડવા માંડ્યા. એ જે ક્ષમતા આપણે બેલેન્સ કરીશું તો પોઝિટિવમાં આપણે સ્થિર રહી શકીશું, અને નેગેટિવમાં છે તો આપણે એકદમ જે નિરાશામાં ડૂબી જવું ને એ બધામાંથી આપણે બહાર આવી શકીશું. એટલે લાઈન થોડી છે ને પેલી આમ અને આમ, પેલી કાં તો આમ જતી રહે કાં તો આમ જતી રહે, એમાંથી લાઈન સીધી થશે. એક જિંદગી એક બેલેન્સમાં આવશે, અને એમાં જ મજા છે. ક્ષમતામાં મજા છે, સમત્વમાં મજા છે. તો આ બહુ સરસ, ખરેખર એક એક શબ્દો મને એમ થાય કે એટલા બધા વિસ્તારપૂર્વક એની ઉપર વાત થઈ શકે કે જેની કોઈ હદ નહીં એમ. પણ અત્યારે તો જે આ ટોપિક મેં કીધો હતો કે ભાઈ મારી પોતાની વાત કરું, આપણે નોટ ઓનલી ચેરિટી, મેની થિંગ્સ બિગિન્સ ફ્રોમ હોમ. એટલે શરૂઆત તો પોતાના એક્ઝામ્પલથી જ કરું છું કે ભાઈ આ મારી માન્યતા હતી, અને અત્યારે હા બહુ જ બદલાઈ ગયો છે. અને એ વખતે એમ થાય કે રડવા સિવાય બીજું જ કશું જ નહોતું જયારે હું અનલકી છું. તો પછી દરેક વાતમાં મોઢું ઉતરેલું જ હોય ને એવું જ હોય ને એવું લાગતું હતું. પણ હવે અત્યારે અંદરથી ખરેખર ખુશી થાય છે કે ના ભાઈ, અમુક વસ્તુઓ ના મળ્યું ત્યારે જ તો હું આ રસ્તા ઉપર ગઈ, ત્યારે જ તો હું આ બધું શીખી, અને આ બધું કેટલું મહત્વનું છે જિંદગીમાં હવે સમજાય છે. તો દરેક વસ્તુમાં એક પછી બિગર પિક્ચર જયારે આવે ત્યારે જ તમને સમજાય કે આ વસ્તુ કેટલી જરૂરી હતી જિંદગીમાં. એટલે ઘણી વાર ભલે ને નેગેટિવ ઘટનાઓ ઘટતી હોય, પણ મગજની હૃદયની ક્ષમતા જે છે એ જરૂરી છે. કે હા ઘણું બધું નેગેટિવ થયું પાછળથી એનો સારતા હોવો નીકળ્યો ને, એટલે એ જિંદગીમાં સમજ, અગેન પેલું આપણે મારી ઠોકીને નથી ઉપરથી પોઝિટિવ કરવાનું, પણ પૂરી સમજ સાથે જ્યારે આપણે આપણી લાઈફનું વિશ્લેષણ કરીએ ને, એનાલિસિસ જ્યારે આપણે કરીએ ને, તો આપણને દેખાશે કે ઘણી આજે આપણને અહીંયા લઈ આવનાર ઘણી જે નેગેટિવ ઘટનાઓ છે એ બહુ જવાબદાર છે. એ ના થઈ હોત ને તો આપણે આ સ્ટેજ પર હોત નહીં. તો એ નેગેટિવ ઘટનાઓનો પણ આભાર કે એણે આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપણને અત્યારે આ સ્ટેજ પર પહોંચાડવા માટે એણે મહત્વની ભૂમિકા ભજવી છે, કારણ કે એ ના થઈ હોત તો આપણે હાવ્યા ના હોત અહીંયા. એટલે આ રીતે જો અભિગમ આપણો એક હોય, દ્રષ્ટિકોણ આપણો એક હોય, તો આપણે જિંદગીમાં આપણે સુખી થઈ શકીએ છીએ. આગળ વધવાનું ને એ કરવાનું ને એ બધું તો બહુ પછીની વસ્તુ છે, પણ આપણી માનસિક શાંતિ, આપણું સુખ,
એ બધું પણ જો જળવાતું હોય ને તો એનાથી વધારે મને લાગે છે આ જગતમાં સુંદર કોઈ વસ્તુ નથી. રાઈટ? તો ઘણો ટાઈમ થઈ ગયો છે અને મને લાગે છે કે આજે પૂરું કરું અને પાછું ફરી બીજો સરસ સુંદર જે આજે જે વાતો થઈ કે ઘણા બધા શબ્દો હતા, દ્રષ્ટિકોણ છે ને એ બધા ઘણી બધી વસ્તુઓને લઈને ચર્ચા કરવી છે અને એ હું લેતી આવીશ. અને ફરી પાછું યાદ દીવડાવું કે જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરતા રહેજો. તો પેલા વિડીયો મારા નવા આવશે તો તમને ખબર પડશે. લાઈક પણ કરતા રહેજો અને તમારી વિચારો તમારા જણાવજો કે તમને કેવું લાગ્યું. અને આમાં તમારી પણ કોઈ વાત હોય, તમારો પણ અનુભવ હોય એ પણ શેર કરશો. બહુ મજા આવશે મને. અને હું ચોક્કસ એને ઇન્ક્લુડ કરીશ. તમારું કંઈ ઇનપુટ હોય તો હું એમને બીજા વિડીયોમાં ઇન્ક્લુડ કરવાની પૂરી કોશિશ કરીશ. તો પછી મજા આવશે આ જર્નીમાં સાથે સાથે. રાઈટ? તો મળતા રહીએ. આવજો.